હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કોમર્સ કનેક્શન. કારકિર્દી માર્ગદર્શનની આ સિરીઝમાં આજે આપણે સીએ ના કોર્સ વિશેની કમ્પ્લીટ માહિતી મેળવીશું. સીએ નો કોર્સ એટલે શું, સીએ માં શું હોય છે, સીએ માં શું શું આવે છે. સ્ટુડન્ટ્સને આ વિશેની માહિતી ભાગ્યે જ ખબર હોય છે, રેર કેસમાં અમુક સ્ટુડન્ટ્સને જ ખબર હોય છે. પણ જો તમે કોમર્સના વિદ્યાર્થી હોય તો સીએ કરો કે ના કરો, પણ સીએ માં આવે છે શું અને સીએ નો કોર્સ શું છે એના વિશે એટલીસ્ટ થોડી ઘણી માહિતી તો હોવી જ જોઈએ. તો આ વિડીયોની અંદર આપણે એ બધું ડિસ્કશન કરીશું. અને સીએ નો જે છે હમણાં જ રિસેન્ટમાં એક નવો કોર્સ જે છે એ ઇન્ટ્રોડ્યુસ થયો છે, એટલે કે સિલેબસમાં ચેન્જ આવ્યો છે. તો એ નવો કોર્સ અને અત્યારે જે હાલમાં જે કોર્સ ચાલુ છે એ કરંટ કોર્સ, એ બંને વિશેની માહિતી જે છે એ આ વિડીયોમાં હું તમને આપીશ. તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો પૂરો થશે ત્યાં સુધીમાં સીએ ના કોર્સ વિશેની તમને ઘણી બધી માહિતી ખબર હશે અને તમે ઇઝીલી નક્કી કરી શકશો કે તમારે સીએ કરવું છે કે કેમ. તો હવે સૌથી પહેલો ક્વેશ્ચન, કોમર્સમાં જે લોકોએ જે સ્ટુડન્ટ્સે એન્ટ્રી લીધી જ છે, એટલે કે 11th કોમર્સના સ્ટુડન્ટ્સ માટે, એના માટે તો આ ખૂબ જ હેલ્પફુલ છે, બેનિફિશિયલ છે. સીએ એટલે શું? સ્ટુડન્ટ્સને પહેલા આ જ વસ્તુ નથી ખબર. સીએ એટલે શું, તો આપણને એક જ વસ્તુ મગજમાં હોય કે આપણા જે મોટા ભાઈ બહેનોએ કે આપણા રિલેટિવ્સે કીધું હોય કે સીએ હાઈફાઈ કોર્સ છે, કરાય, એમાં સારી એવી સેલરી હોય. પણ સીએ માં હોય છે શું, કઈ જોબ મળે, શું જોબ પ્રોફાઇલ હોય છે, કાંઈ આપણને નથી ખબર. સીએ એટલે શું, તો કે સીએ એ એક કોર્સ છે. કયો કોર્સ અને કેના દ્વારા હેન્ડલ કરવામાં આવતો કોર્સ છે? સીએ એ આઈસીએઆઈ દ્વારા મેનેજ કરવામાં આવતો કોર્સ છે, આઈસીએઆઈ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરેલો કોર્સ છે. હવે આઈસીએઆઈ એ શું છે? આઈસીએઆઈ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. આ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ સીએ નો કોર્સ હેન્ડલ કરે છે. અને સીએ માં જે વ્યક્તિ સીએ હોય છે અથવા તો જે સીએ નું ભણે છે, એ લોકોએ કંપનીના બજેટ મેનેજ કરવાના હોય છે, પછી ટેક્સ હેન્ડલ કરવાનું હોય છે, ઓડિટિંગ, ફાઇનાન્સ, ઘણી બધી, એટલે કે ફાઇનાન્સ રિલેટેડની બધા જ મેટર જે છે એ સીએ હેન્ડલ કરે છે. સીએ જે છે આ મેટર બધા જોવાના હોય છે. એટલે કે સીએ જો તમે બનેલા હોય તો તમને ટેક્સ ડિપાર્ટમેન્ટ, ઓડિટિંગ, ફાઇનાન્સ, બજેટ મેનેજિંગ, આવા બધા વર્ક જે છે એ તમારા ખાતે આવી શકે છે. હવે સીએ ના કોર્સ માટે લાયકાત શું છે, આ એનો બીજો ક્વેશ્ચન. આ એવા ક્વેશ્ચન છે જે સ્ટુડન્ટ્સના મનમાં હોય છે પણ એને આન્સર નથી મળતા. સીએ ના કોર્સ માટે લાયકાત શું છે? તો સીએ ના કોર્સ માટે તમારે મિનિમમ 12th પાસ કરેલું હોવું જોઈએ. તમારે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. બસ આ જ એની લાયકાત છે, આનાથી વધારે કંઈ નહીં. તમે 12 પાસ કરીને પણ સીએ માં રજીસ્ટ્રેશન કરાવી શકો છો, ઓછામાં ઓછી. અને કોલેજ લેવલે પણ તમે જે છે એ સીએ માં રજીસ્ટ્રેશન કરાવી શકો છો, એ તમારી ઈચ્છા. એના વિશે પણ આપણે આગળ માહિતી મેળવીશું. હવે સીએ કરવા માટે ઓછામાં ઓછા કેટલા પર્સેન્ટેજ જરૂરી હોય છે? હવે ઘણા બધા આવી અફવા ફેલાવતા હોય કે સીએ કરવું હોય તો 90% હોવા જોઈએ, 80% હોવા જોઈએ, 60% હોવા જોઈએ. એવું કંઈ જ નથી. આઈસીએઆઈ ઇન્સ્ટિટ્યૂટે એવું કંઈ જ નથી કીધું. એમને ખાલી એટલું કીધું છે કે સીએ કરવા માટે તમે 12th પાસ કરેલું હોવું જોઈએ. તમારા માટે ઓછામાં ઓછા પર્સેન્ટેજ અહીંયા કંઈ નથી, 12th પાસ હોવું જોઈએ, બસ આટલું છે. એના પછીનો ક્વેશ્ચન છે, સીએ કરવું અઘરું? હવે આના વિશે પણ એવી જ અફવા છે, સીએ કરવું બહુ જ અઘરું છે, રાત દિવસ મહેનત કરવી પડશે, સીએ એક ટ્રાયમાં પાસ જ ન થાય. અથવા તો અમુક લોકો પાછી એવી અફવા કરે કે સીએ તો 12 માંથી પણ સહેલું, તરત જ પાસ થઈ જાય એક જ ટ્રાયમાં. એવું કાંઈ નથી. સીએ જે છે એ કોર્સ એકદમ સ્ટાન્ડર્ડ કોર્સ છે, સારો એવો કોર્સ છે. તો એને પાસ કરવા માટે, ક્લિયર કરવા માટે મહેનતની જરૂર તો પડશે. જો તમે વ્યવસ્થિત રીતે મહેનત કરશો, રેગ્યુલર કન્સિસ્ટન્ટ મહેનત કરશો, તો 100% સીએ પાસ થઈ જ જશે. અને ફર્સ્ટ ટ્રાયમાં પણ સીએ પાસ થઈ શકે છે. પણ સીએ કરવું સહેલું નથી, મહેનતની જરૂર તો છે, મહેનત જરૂરી છે સીએમાં. અને સીએ ઇમ્પોસિબલ પણ નથી કે નહીં સીએ કરવું ખૂબ જ અઘરું છે, એવું કંઈ પણ નથી કે રાત દિવસે કરો, એવું કંઈ પણ નથી. તમે પ્રોપર સ્ટ્રેટેજીથી મહેનત કરો એટલે સીએ તમે ક્લિયર કરી શકો છો. એના પછી સીએ ના કોર્સ માટેનો સમય.
હવે સીએ નો કોર્સ જે છે મિનિમમ તમે બધી જ એક્ઝામ સીએ ની 4.5 વર્ષની અંદર બધી જ એક્ઝામ તમે સીએ ની ફર્સ્ટ ટ્રાયમાં ક્લિયર કરો તો 4.5 વર્ષની અંદર જે છે એ સીએ નો કોર્સ તમારો કમ્પ્લીટ થઈ જશે. 4.5 વર્ષની અંદર તમે સીએ બની જશો. પણ ઇન કેસ ને તમે એકાદી ટ્રાય આપવી પડી, એકાદી વખત ફેલ થયા, તો એવરેજ બધા સ્ટુડન્ટ હું જોતી હોઉં છું, એવરેજ 4.5 થી 6 વર્ષની અંદર જે છે એ સીએ નો કોર્સ પૂરો કરી લેતા હોય છે. પછી જો તમે ફાઇનલ્સ ક્લિયર ના કરી શકતા હોય તો મે બી 7 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ સુધી પણ લાગી શકે છે. પણ એવરેજ ડ્યુરેશન આ છે 4.5 વર્ષથી 6 વર્ષ સુધીની. હવે ધોરણ 12 પછી કે કોલેજ પછી સીએ કરી શકાય, આ ક્વેશ્ચન આવ્યું. તો ધોરણ 12 પછી પણ તમે સીએ માં રજીસ્ટ્રેશન કરી શકો છો અને કોલેજ પછી પણ તમે કરી શકો છો અને કોલેજ દરમિયાન પણ કરી શકો છો. હવે જો તમે ધોરણ 12 પછી ડાયરેક્ટલી તમારે સીએ કરવું છે તો તમારે સીએ ફાઉન્ડેશન થી સ્ટાર્ટ કરવું પડશે, જેનું પહેલું પગથિયું, પહેલું જ લેવલ સીએ ફાઉન્ડેશન. બરાબર છે. સીએ ફાઉન્ડેશન જે છે એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે જો તમારે ધોરણ 12 પછી સીએ કરવું છે તો. અને જો કોલેજ પછી તમારે સીએ કરવાનું થાય કે કોલેજ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું પછી તમને એવી ઈચ્છા થઈ કે હવે મારે સીએ કરવું છે તો તમારે ફાઉન્ડેશનની એક્ઝામ આપવાની જરૂર નથી. તો તમારે ક્યાંથી શરૂઆત કરવી પડશે? સીએ ઇન્ટરમીડિયેટ થી. સીએ ઇન્ટરમીડિયેટ. હવે અહીંયા એક કન્સેપ્ટ હજી આપણે ક્લિયર કરી લઈએ કે સ્ટુડન્ટ્સના મગજમાં આજે પણ એક ક્વેશ્ચન આ વાત ઘૂમે છે કે સીએ એટલે કોલેજ કરવી. નહીં, સીએ એક અલગથી પ્રોફેશનલ કોર્સ છે. એ કોઈ યુનિવર્સિટી કે કોલેજમાં થતો કોર્સ કે ડિગ્રી નથી. સીએ કરતા હો તમે સીએ નો કોર્સ કરો છો, સીએ ભણો છો તો સાથે સાથે તમારે કોલેજનો કોઈ ગ્રેજ્યુએશનનો કોર્સ કરવો જ પડે. સીએ જે છે એ કોલેજની યુનિવર્સિટીની ડિગ્રી નથી. એટલા માટે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ કહેતા હોય કે અમે 12 પછી સીએ કરશું, સીએ ની ડિગ્રી મેળવીશું, પણ સીએ પ્રોફેશનલ કોર્સ છે, યુનિવર્સિટીનો નહીં. એના પછી તો કે સીએ નું પગાર ધોરણ. હવે સીએ નું પગાર ધોરણ ઇન્ડિયામાં મિનિમમ એવરેજ જે છે એ 6 થી 7 લાખ છે. એવરેજ કહું છું અને મિનિમમ 6 થી 7 લાખ. મેક્સિમમ 15 લાખ 20 લાખ સુધી પણ તમારું પેકેજ હોઈ શકે. પણ હું એવું નહીં કહું કે બધાનું નહીં, અમુકનું જ હોય છે. જે લોકો આપણે કહી શકીએ કે જેની પ્રેક્ટિસ સારી હોય અથવા તો જેનો એક્સપિરિયન્સ, વર્ક એક્સપિરિયન્સ સારો એવો હોય કે જે બધું વ્યવસ્થિત મેનેજ કરી શકતા હોય, એવા લોકોનો જે છે એ એન્યુઅલ પેકેજ 20 લાખ સુધીનું જાય છે. બધાનું નથી હોતું, એટલે આ વાત યાદ રાખજો. પણ હા, ઇમ્પોસિબલ પણ નથી. મિનિમમ 6-7 લાખ અને 20 લાખ સુધી પણ 20 લાખ પ્લસ પણ જઈ શકે જો ઇન્ટરનેશનલ કંપની હોય તો. તો આ બધા થઈ ગયા એવા બેઝિક ક્વેશ્ચન્સ કે જેમાં તમને પ્રોબ્લેમ હતી કે તમને ખબર જ નહોતી. આ બેઝિક ક્વેશ્ચન્સ છે. હવે આ બેઝિક ક્વેશ્ચન્સ જે છે એના આન્સર થઈ ગયા. તો હવે આપણે જઈએ સીએ ના કોર્સ તરફ કે સીએ ના કોર્સમાં આવે છે શું અને કેટલા લેવલ હોય છે. તો સીએ ના કોર્સમાં જે છે એ કુલ 3 લેવલ હોય છે. પહેલું સીએ ફાઉન્ડેશન, સીએ ઇન્ટરમીડિયેટ અને સીએ ફાઇનલ. આ 3 જે છે એ લેવલ તમારે કમ્પ્લીટ કરવાના હોય છે સ્ટેપ બાય સ્ટેપ. એમાં પણ સીએ ઇન્ટરમીડિયેટ ક્લિયર થઈ જાય પછી, એટલે કે સીએ ઇન્ટરમીડિયેટ પાસ કરી લ્યો અને સીએ ફાઇનલની એક્ઝામ આપો એ પહેલા તમારે આ 3 જે છે એ વસ્તુઓ કરવી પડે. પહેલું સેલ્ફ પેસ્ડ ઓનલાઈન મોડ્યુલ્સ. આ નવા કોર્સમાં જે છે ઇન્ટ્રોડ્યુસ થયેલું છે, હાલના કરંટ કોર્સમાં આ નથી. સેલ્ફ પેસ્ડ ઓનલાઈન મોડ્યુલ્સ જે છે એ નવા કોર્સમાં છે. અને એડવાન્સ્ડ આઈટીએસએસ એટલે કે કોમ્પ્યુટર બેઝડ કોર્સ છે એ પણ તમારે કરવો પડે અને ટ્રેનિંગ આર્ટિકલશીપ એ પણ કરવી પડે. ક્યારે? તો કે ઇન્ટરમીડિયેટની એક્ઝામમાં તમે પાસ થઈ જાઓ અને સીએ ની એક્ઝામમાં બેસો એ પહેલા. તો તમારે આ 3 જે છે એ સીએ માં 3 લેવલ તમારે સ્ટડી કરવાના હોય છે. 3 સ્ટેપ જે છે એ તમારે ક્લિયર કરવાના હોય છે, ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ એન્ડ ફાઇનલ્સ. તો હવે આપણે ત્રણેયની ઇન ડિટેલ માહિતી લઈ લઈએ. સો સ્ટાર્ટ કરીએ સીએ ફાઉન્ડેશન થી. સ્ટાન્ડર્ડ 12th ની એક્ઝામ ક્લિયર કર્યા પછી જો તમારે સીએ કરવું હોય તો તમારે સીએ ફાઉન્ડેશનમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
અને રજીસ્ટ્રેશન માટે જે છે એ અંદાજે 10,000 જેવો ખર્ચ થાય છે. હું એમ નથી કહેતી 10,000 પૂરા, પણ 10,000 આસપાસની આજુબાજુ જે છે એ ખર્ચ થાય છે એમાં. અને સીએ ની એક્ઝામ જે છે એ ફાઉન્ડેશનની એક્ઝામ વર્ષમાં 2 વાર લેવાય છે, મે જૂન અથવા તો નવેમ્બર ડિસેમ્બરમાં. અને એનો સિલેબસ જે છે એ મોસ્ટલી 11th અને 12th બેસ્ડ હોય છે. એ વાત તો હું અત્યારે પણ સ્ટુડન્ટ્સને કહું છું કે તમારું 11 અને 12 નો પાયો પાકો રાખો તો તમને કોલેજમાં કે આગળ કોઈ પણ કોર્સ કરો તમને ક્યાંય વાંધો નહીં આવે. તો જો તમારું 11 અને 12 પાકું છે, 11 અને 12 નો પાયો પાકો છે, તો તમે ફાઉન્ડેશન થોડું ઇઝીલી ક્લિયર કરી લેશો. હવે તો કે આ જે એક્ઝામ જે છે એ અત્યાર સુધી એટલે કે હાલના કોર્સમાં વર્ષમાં 2 વાર લેવાય છે. પણ જે નવો કોર્સ બહાર પાડ્યો છે કે નવી સ્કીમ લોન્ચ કરી છે એમાં સીએ દ્વારા ICAI દ્વારા વિચાર કરવામાં આવે છે કે વર્ષમાં 3 વખત પણ એક્ઝામ લઈ શકે. આ એક એનો બેનિફિટ છે. હવે તો કે સીએ ફાઉન્ડેશનમાં તમારે 4 સબ્જેક્ટ ભણવાના રહેશે અને 100 માર્ક્સનું પેપર હશે, એકનું 100 માર્ક્સનું, એવી રીતના 400 માર્ક્સનું જે છે એ પેપર હશે. કમસે કમ મિનિમમ તમારે 50% માર્ક્સ બધા પેપરમાં જરૂરી છે. અને અહીંયા 25% નેગેટિવ માર્કિંગ, એટલે કે જો તમારો જવાબ ખોટો હશે તો 25% માર્ક્સ જે છે એ કપાઈ જશે. નેગેટિવ માર્કિંગની સિસ્ટમ પણ અહીંયા જે છે એ છે. એટલા માટે સીએ ફાઉન્ડેશનમાં રજીસ્ટ્રેશન, એક્ઝામ જે છે 11th 12th બેસ્ડ હશે અને 4 પેપર હશે. એમાં 4 અલગ અલગ વિષયના 400 માર્ક્સના અને 50% હોવા જરૂરી છે. તો આ થઈ ગયું સીએ ફાઉન્ડેશન. એના પછી સીએ ઇન્ટરમીડિયેટ જોઈ લઈએ. સીએ ફાઉન્ડેશન કરી લીધા પછી, સીએ ફાઉન્ડેશન ક્લિયર કરી લ્યો છો એ પછી સીએ ઇન્ટરમીડિયેટ નો વારો આવે છે. અને સીએ ઇન્ટરમીડિયેટમાં તમારે મિનિમમ 8 months જેટલું તો સ્ટડી કરવું જ પડે છે. હવે સીએ ઇન્ટરમીડિયેટમાં ગ્રુપ 1 અને ગ્રુપ 2 આ 2 ગ્રુપ હોય છે. અને હરેક ગ્રુપમાં અત્યારે જે હાલની સ્કીમ છે, અત્યારે જે કરંટ કોર્સ છે એ પ્રમાણે 4 સબ્જેક્ટ હતા, એટલે કે 4 વિષય હતા. પણ આ નવી સ્કીમમાં અહીંયા જે છે એ 3 સબ્જેક્ટ કરી નાખ્યા, એટલે તમારે કુલ 6 પેપર અત્યારે આપવા પડશે નવી સ્કીમ પ્રમાણે. જૂની સ્કીમ પ્રમાણે તમારે 8 પેપર આપવા પડતા હતા, પણ હવે નવી સ્કીમ પ્રમાણે તમારે માત્ર 6 પેપર જ આપવા પડશે. 2 પેપર જે છે એ કેન્સલ થઈ ગયા છે. હવે અહીંયા મેં એક વર્ડ લખેલો છે ડાયરેક્ટ એન્ટ્રી. આ શું છે? તો જો તમે સીએ ફાઉન્ડેશન ક્લિયર કરીને સીએ ઇન્ટરમીડિયેટમાં આવો તો એ નોર્મલ એક વે છે જ. પણ મે બી તમે કોલેજમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લ્યો છો. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી જો તમને એવી ઈચ્છા થાય કે મારે સીએ કરવું છે, અથવા તો ગ્રેજ્યુએશન પછી તમારો સીએ કરવાનો વિચાર હોય, તો એ તમારા માટે એટલું ઇઝી રહેશે કે તમારે ફાઉન્ડેશન નહીં કરવું પડે. તમારે ડાયરેક્ટ જે છે એ ઇન્ટરમીડિયેટની એક્ઝામ આપવી પડશે. આને ડાયરેક્ટ એન્ટ્રી સ્કીમ કહેવાય કે તમે ડાયરેક્ટલી ઇન્ટરમીડિયેટમાં શું કરી શકો છો? એન્ટ્રી લઈ શકો છો. ક્યારે? કોલેજ કમ્પ્લીટ હોય અને એ પછી સીએ કરવું હોય તો. હવે રજીસ્ટ્રેશન તો કે સીએ ઇન્ટરમીડિયેટનું રજીસ્ટ્રેશન જે છે એની ખર્ચ 20,000 આસપાસ થાય છે. એટલે કે 18,000 કે 19,000 રજીસ્ટ્રેશનમાં હોય છે. અને થોડુંક જે ફોર્મનો ને આપણે જે નાના મોટા ખર્ચ કહી શકીએ એ બધું ભેગું કરી અને 20,000 સુધીમાં થઈ જશે. અને સીએ ઇન્ટરમીડિયેટનું રજીસ્ટ્રેશન 5 વર્ષ સુધી વેલિડ છે. જૂની સ્કીમમાં 4 વર્ષ સુધી વેલિડ હતું, નવી સ્કીમમાં 5 વર્ષ સુધી વેલિડ છે. 5 વર્ષ સુધી વેલિડ એનો મતલબ એવું છે કે જો તમે ફર્સ્ટ અટેમ્પ્ટમાં ફેલ થાવ તો તમે સેકન્ડ અટેમ્પ્ટ આપી શકો. એટલે કે એવી રીતના 5 વર્ષ સુધી જે છે એ તમારું રજીસ્ટ્રેશન ચાલે છે. તમારે વારે ઘડીએ હર અટેમ્પ્ટમાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેતી નથી. હવે એક્ઝામ પેટર્ન શું રહેશે? તો કે નવી સ્કીમ પ્રમાણે એક્ઝામ પેટર્ન 70% ડિસ્ક્રિપ્ટિવ એન્ડ 30% MCQ, એટલે કે 70% જેટલું આપણે લખવાનું રહેશે સબ્જેક્ટિવ અને 30% MCQ હશે. એના પછી તો કે જે પેપર અસેસમેન્ટમાં અહીંયા પણ 25% નેગેટિવ માર્કિંગ છે જ. જો ખોટો આન્સર હશે તો 25% વયા જશે તમારા, એટલે કે 25% નેગેટિવ માર્કિંગ. હવે અહીંયા શબ્દ છે એક્ઝેમ્પશન 60% પ્લસ. હવે આનો મતલબ શું છે? તમે ગ્રુપ 1 અને ગ્રુપ 2 એ 2 એક્ઝામ આપો છો, બરાબર છે? તો હવે તમે આ બંને એક્ઝામ એકી સાથે પણ આપી શકો અથવા તો અલગ અલગ પણ આપી શકો. આની એક્ઝામ પણ ફાઉન્ડેશનની જેમ જ મે, જૂન અને નવેમ્બર ડિસેમ્બરમાં વર્ષમાં 2 વાર લેવામાં આવે છે.
તો સમજી લ્યો તમારે ગ્રુપ 1 ની એક્ઝામ તમે મે અને જૂનમાં આપો છો, એટલે કે મેમાં પણ હોઈ શકે અને જૂનમાં, મેના એન્ડિંગમાં જૂનના સ્ટાર્ટિંગમાં, એટલા માટે હું મે જૂન સાથે બોલું છું. અને તમે જો એવું ઈચ્છતા હો કે ગ્રુપ 1 ક્લિયર થઈ ગયું પછી ગ્રુપ 2 ક્લિયર કરવું પછી ડિસેમ્બરમાં બીજી એક્ઝામ આપવું તો એમ પણ થઈ શકે. અને તમારે બંને ગ્રુપની એક્ઝામ સાથે આપવી હોય એક જ વખતમાં એક જ ટાઈમમાં તો પણ એ પોસિબલ છે, તમને જેમ ફાવે એમ. તો હવે જે છે અહીંયા એક્ઝેમ્પશન 60%, એનો મતલબ શું છે તો કે તમે ગ્રુપ 1 ની એક્ઝામ આપો છો એમાં તમે 3 સબ્જેક્ટમાંથી જે છે એ એક સબ્જેક્ટમાં તમને 60% પ્લસ માર્ક્સ આવ્યા, એટલે કે આ 3 સબ્જેક્ટ છે તમારે 1, 2 અને 3. તો હવે એમાં જે છે એ એક સબ્જેક્ટમાં તમને 60% અથવા તો 60% પ્લસ માર્ક્સ આવ્યા અને બીજા સબ્જેક્ટમાં તમે ફેલ થયા છો. તો હવે જે છે એ તમારે જે સબ્જેક્ટમાં તમને 60% પ્લસ માર્ક્સ આવ્યા છે અથવા તો 60% આવ્યા છે એની એક્ઝામ તમારે પાછી આપવી નહીં પડે. હવે તમારે કેટલા પેપર આપવા પડશે? માત્ર 2 જ પેપર આપવા પડશે, જેમાં તમે ફેલ થયા છો એ જ આપવા પડશે. જેમાં 60% છે એ પેપર નહીં આપવા પડે. હવે અહીંયા એક્ઝેમ્પશનમાં જૂની સ્કીમમાં એવો રૂલ હતો કે આ એક્ઝેમ્પશન 3 વર્ષ સુધી ચાલતું, એટલે કે 3 વર્ષ સુધી તમે આ એક પેપર ના આપો તો ચાલે. પણ નવી સ્કીમ મુજબ જો તમે આ 3 માંથી એકમાં પાસ થઈ ગયા 60%, તો એનો મતલબ કે પરમેનન્ટલી તમે એ એક સબ્જેક્ટમાં પાસ ગણાશો. તમારે એ એક સબ્જેક્ટની એક્ઝામ પાછી ક્યારેય નહીં આપવી પડે, બરાબર? તો આ તમને જે છે એ એક રિલીફ મળે છે, બેનિફિટ છે, બેનિફિશિયલ છે તમારા માટે. હવે પાસિંગ ક્રાઇટેરિયા એટલે કે તમે સીએ ઇન્ટરમીડિયેટમાં પાસ ક્યારે ગણાવો? તો કે ઇન્ડિવિજ્યુઅલી 40% એન્ડ એગ્રીગેટ 50%. હવે આનો મતલબ શું છે? ઇન્ડિવિજ્યુઅલી 40% નો મતલબ છે કે ગ્રુપ 1 આપણે કીધું ગ્રુપ 1 માં આપણે જે છે 3 પેપર હોય, પેપર 1, 2 અને 3, અને ગ્રુપ 2 માં પણ સેમ વેમાં 3 પેપર હોય 1, 2 એન્ડ 3. તો હવે જે છે એ હરેક પેપરમાં તમારે 40% માર્ક્સ કમસે કમ મિનિમમ હોવા જ જોઈએ તો તમે પાસ ગણાવ. અને આ ત્રણેયની એવરેજ કાઢવો એટલે કે ટકાવારી કાઢવો તો ત્રણેયના સાથે મળીને 50% માર્ક્સ તો ઓછામાં ઓછા થવા જ જોઈએ. એટલા માટે એને કહેવાય એગ્રીગેટ, એટલે કે ત્રણેયના સાથે મળીને 50% અને ઇન્ડિવિજ્યુઅલ એક એક પેપરના 40%. તમને એક પેપરમાં 40% આવ્યા, અહીંયા તમને 70% આવી ગયા, તો એ બધું ચાલે. બધા ભેગા મળીને 50% થવા જોઈએ અને ઇન્ડિવિજ્યુઅલી ઓછામાં ઓછા 40% તો હોવા જ જોઈએ. સેમ વેમાં ગ્રુપ 2 માં પણ હોય. તો આ એનો પાસિંગ ક્રાઇટેરિયા છે, જે આ સ્ટુડન્ટ્સને નથી ખબર હોતી, તો આ એક જે છે વસ્તુ બરાબરથી જોઈ લો. હવે તમે સીએ ઇન્ટરમીડિયેટ ક્લિયર કરી લ્યો છો, તો સીએ ઇન્ટરમીડિયેટ કર્યા પછી તમને એમ થાય કે હું ડાયરેક્ટલી જે છે એ સીએ ફાઇનલ્સની એક્ઝામ આપીશ, તો એ પોસિબલ નથી. સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષા ક્લિયર કરી લીધા પછી અને તમે ફાઇનલ્સમાં બેસો એ પહેલા તમારે શું કરવું પડશે? તો કે 2.5 વર્ષના સમયગાળામાં આ 3 વસ્તુઓ જે છે, આ 3 જે છે એ કન્ટેન્ટ ક્લિયર કરવા પડશે. હવે જોઈ લઈએ કે એ કયા કયા સ્ટેપ છે. તો હવે સીએ તમે ઇન્ટરમીડિયેટ ક્વોલિફાય કરી લ્યો એ પછી તમારે સેલ્ફ પેસ્ડ ઓનલાઈન મોડ્યુલ્સ જે છે એ ક્લિયર કરવાના રહેશે, જે આ નવી સ્કીમમાં લોન્ચ થયા છે. જૂની સ્કીમમાં નહોતા. જે હાલનો અત્યારે કરંટ કોર્સ છે એમાં ઓનલાઈન આ જે મોડ્યુલ્સ છે સેલ્ફ પેસ્ડ ઓનલાઈન મોડ્યુલ્સ એ નથી, નવી સ્કીમમાં છે. હવે આ સેલ્ફ પેસ્ડ ઓનલાઈન મોડ્યુલ્સ એ શું છે? તો કે આ મોડ્યુલ્સમાં તમને 4 સેટ આપવામાં આવે છે અને આ 4 સેટમાંથી 2 સેટ જે છે એ ફરજિયાતપણે તમારે ભણવાના જ છે, શીખવાના જ છે. અને સેટ સી અને સેટ ડી ઓપ્શનલ હોય છે, એટલે કે એમાં તમે તમારી મરજી મુજબનો સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો છો, ઓપ્શનલ હોય છે, ઓપ્શન આપવામાં આવે છે. એનો પાસિંગ ક્રાઇટેરિયા શું છે? તો કે 50%. 50% માર્ક્સ બધામાં હોવા જોઈએ. એના પછી બીજો એક કોર્સ છે, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ આપવાની રહેશે તમારે એડવાન્સ્ડ ITSS ની, એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એન્ડ સોફ્ટ સ્કિલ્સ નો કોર્સ. તો આ કોર્સ પણ તમારે કરવાનો રહેશે અને ટ્રેનિંગ, આર્ટિકલશિપ
આર્ટિકલશીપ જે છે એ 2 વર્ષની હશે, 2 વર્ષની તમારી ટ્રેનિંગ કરવાની રહેશે. અત્યારે હાલમાં જે કરંટ કોર્સ છે એ કોર્સ પ્રમાણે જો તમે ટ્રેનિંગ કરવાની હોય તો તમારે 2.5 વર્ષ કરવાની હતી. હવે તમારે 2 વર્ષ માટે જે છે આ ટ્રેનિંગ કરવાની રહેશે અને તમને જે 6 મહિના વધારાના મળશે એ 6 મહિનામાં માત્ર અને માત્ર તમારે CA ફાઇનલ્સની જ પ્રિપેરેશન કરવાની રહેશે. તો હવે તમે CA ફાઇનલમાં બેસો એ પહેલા અને ઇન્ટરમીડિયેટ ક્લિયર કરો એ પછી તમારે આ 3 સ્ટેપ ક્લિયર કરવા જરૂરી છે. આ 3 જે છે એ તમારી પાસે 3 સર્ટિફિકેટ હોવા જોઈએ. સેલ્ફ પેસ્ટ ઓનલાઈન મોડ્યુલ્સનું અને એડવાન્સ્ડ ITSS કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે એનું અને આર્ટિકલશીપનું. આર્ટિકલશીપ ખૂબ જ જરૂરી છે. એના ઉપર જ તમારું CA એઝ અ CA તરીકેનું તમારું ફ્યુચર ડિપેન્ડ કરે છે. એના પછી CA ફાઇનલ્સ. CA ફાઇનલમાં શું હોય છે તો ઓલમોસ્ટ ઇન્ટરમીડિયેટ જેવું જ હોય છે, પણ CA ની રજિસ્ટ્રેશનની ફી જે છે, રજિસ્ટ્રેશનનો ખર્ચ CA નો 25,000 આસપાસનો છે અને એ 10 વર્ષ માટે વેલિડ છે. CA નો કોર્સ ફાઇનલનું જે રજિસ્ટ્રેશન એ 10 વર્ષ માટે વેલિડ છે. ગ્રુપ 1 ગ્રુપ 2 એ 2 ગ્રુપ છે અને હરેકમાં 3 સબ્જેક્ટ છે. CA ઇન્ટરમીડિયેટની જેમ જ જે અત્યારનો હાલનો કોર્સ છે એ કોર્સ પ્રમાણે 4 સબ્જેક્ટ છે, પણ નવા કોર્સમાં 3 સબ્જેક્ટ થઈ જશે. અને આ નવો કોર્સ હું જે કહું છું એ સ્કીમ તો જે છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ જ ગઈ છે અને ICAI આ નવો કોર્સ પણ જે છે એ લાગુ પાડશે જ. આ વર્ષે નહીં તો નેક્સ્ટ યર પણ લાગુ તો પડશે જ. તો હવે જે છે એ ગ્રુપ 1 અને ગ્રુપ 2 આ 2 ગ્રુપ છે અને હરેક ગ્રુપમાં 3 વિષયો હશે. એનું જે છે એક્ઝામ ઇન્ટરમીડિયેટ જેમ જ છે, 70% ડિસ્ક્રિપ્ટિવ એન્ડ 30% MCQ, 25% નેગેટિવ માર્કિંગ આમાં પણ સેમ છે અને એક્ઝેમ્પશન પણ અહીંયા એ જ છે. 60% પ્લસ જો તમારે કોઈ સબ્જેક્ટમાં હોય તો તમારે એ સબ્જેક્ટ હવે પાછી એ સબ્જેક્ટની એક્ઝામ આપવાની રહેતી નથી. એ સબ્જેક્ટ જે છે તમે પાસ કરી લીધો એમ ગણાશે. હવે તો કે અહીંયા જે પાસિંગ ક્રાઇટેરિયા પણ ઇન્ટરમીડિયેટની જેમ જ 40% ઇન્ડિવિજ્યુઅલ એન્ડ 50% એગ્રીગેટ, એટલે કે 40% તમારે હર એક સબ્જેક્ટમાં 40% જેટલું તો તમારું જે છે એ માર્કિંગ હોવું જ જોઈએ. અને બધા ભેગા કરો, બધા સબ્જેક્ટ 6 અથવા તો 3, એક ગ્રુપના 3 અને બંને ગ્રુપના 6 સબ્જેક્ટ ભેગા કરો તો 50% તો તમારે હોવા જ જોઈએ. એક ગ્રુપના 50% હોવા જ જોઈએ જરૂર. તો આ થઈ ગયું જે છે એ CA વિશેની કમ્પ્લીટ ડિટેલ. હવે CA માં એવું થઈ છે કે ઘણી વખત સ્ટુડન્ટ્સને અઘરું લાગતું હોય છે. બધા સ્ટુડન્ટ્સ ક્લિયર કરી લે ફર્સ્ટ ટ્રાયમાં જેવું નથી હોતું કે બધા માટે CA ફાઇનલ્સ ક્લિયર થઈ જ જાય એવું પણ નથી હોતું. તો હવે CA તમે ફાઇનલ સુધી પૂગી જાઓ છો, ફાઇનલમાં તમે ખૂબ મહેનત કરો છો, તમારા 4.5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ તમે CA માં ઇન્વેસ્ટ કરો છો પણ ફાઇનલ ક્લિયર નથી થતું. તો હવે શું વચ્ચે લટકાયેલું રહેવાનું કે ન CA બન્યા, 6 વર્ષ ઇન્વેસ્ટ કર્યા, શું જોબનું થશે, ક્યાં જોબ મળશે? તો હવે આ બધી ટેન્શનમાંથી તમને જે છે એ મુક્તિ મળે છે. નવા કોર્સમાં એક બહુ સરસ મજાની એક વાત જે છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. એક મેટર બહુ સરસ મજાનો છે જે બધા માટે એટલો હેલ્પફુલ રહેશે. એ શું છે એ જોઈ લઈએ. નવી સ્કીમ પ્રમાણે જો તમે CA માટેની બધી જ રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરી દીધી છે, એટલે કે CA ફાઉન્ડેશન તમારું ક્લિયર છે, ઇન્ટરમીડિયેટ ક્લિયર છે, સેલ્ફ પેસ્ટ ઓનલાઈન મોડ્યુલ્સ એ પણ ક્લિયર છે, એડવાન્સ્ડ ITSS ક્લિયર છે, આર્ટિકલશીપ ક્લિયર છે, બધું જ ક્લિયર છે. તમે આ બધા જ સ્ટેપ જે છે એ કમ્પ્લીટ કરી લીધા છે પણ ફાઇનલ્સ ક્લિયર નથી. ફાઇનલમાં તમે જે છે એ નીકળી શકતા નથી, ફાઇનલ્સ ક્લિયર નથી થતું. તો જે છે એ તમે એપ્લાય કરશો તો તમને BAA નું સર્ટિફિકેટ આપવામાં આવશે. ICAI દ્વારા BAA નું સર્ટિફિકેટ લોન્ચ કરવામાં આવ્યું છે. BAA એટલે શું? બિઝનેસ એકાઉન્ટિંગ એસોસિએટ. તો તમે આ સર્ટિફિકેટના બેઝિસ ઉપર જે છે એ કંપનીઓમાં ઇઝીલી જેવો જોબ મેળવી શકશો અને એ પણ સારી એવી જોબ પ્રોફાઇલ અને સેલેરી સાથે. તો આ એક બહુ જ સરસ બાબત જે છે એ આની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે અને ખૂબ જ સરસ કોર્સ છે, પણ તમારે મહેનત માટે તૈયાર રહેવું પડશે. તો હવે નેક્સ્ટ તમારે કયા કોર્સની માહિતી જોઈએ છીએ એ કોમેન્ટ કરી અને જરૂરથી કહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા.